જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? તો જો પિયરની સવાર થઈ ગઈ છે અને કેટલો બધો નાસ્તો આવી ગયો છે જમાઈ રાજા માટે ને મારા માટે। પૂરી છે, શાક છે, ગાંઠિયા છે। ઇવન મોરબીમાં જે રહેતા હશે ને ખબર હશે, મોરબીના પૂરી શાક ગાંઠિયા બહુ વખણાય। સાથે છે ખમણ, સમોસા, તળેલા મરચાં, જલેબી બધું છે અને સૂકો નાસ્તો પણ છે જેને આવું તળેલું ન ખાવું એના માટે। અને સાથે છે ચા ને બધું મસ્ત મસ્ત હતો। સવારનો નાસ્તો એ અમે કરી લીધો અને પછી મેં મમ્મીને ખાલી બટેટા સુધારી દીધા। ત્યાં તો મારા આંસીબેન ઉઠી ગયા હતા અને આમ પણ કંઈ જરૂર પણ નહોતી, કારણ કે 3 કાકી, મમ્મી 4 જણા હતા કરવાવાળા। ઘરે 20 થી 25 જણાનો જમણવાર હતો। આ છે મારા જામનગરવાળા ફઈ, આ છે મારા દાદીમા। અહીંયા જો મારા 2 કાકી પણ આવી ગયા છે મમ્મીની હેલ્પ માટે અને હજી એક કાકી આવવાના બાકી છે। મારા પપ્પાની લોકો 4 ભાઈઓનો જોઈન્ટ ફેમિલી છે। ખાલી કિચન અલગ છે, બાકી બધું અમારે જોઈન્ટમાં છે। અહીંયા પણ જોઈન્ટમાં છે, અહીંયા પણ જોઈન્ટમાં છે। અને આંશીબેન જો મારા દાદીનો મોબાઈલ લઈને ઊભા રહી ગયા છે। તો જો અમારે અહીંયા મોરબી સાઈડ એવો રિવાજ છે મારા મમ્મીના ઘરે કે રક્ષાબંધનના દિવસે વીરપસલીના દોરા જમાડે। તો બસ એ મમ્મીએ સ્થાપના કરી ને અમે બધાએ દર્શન કર્યા। ત્યાં ભાઈ પણ બહાર ગયો તો એ આવી ગયો અને ભાઈને રાખડી બાંધી દીધી। મારે એકચ્યુઅલમાં 5 રાખડી બાંધવાની હોય। બે મારા કઝિન ભાઈ છે, એ 2 મારા ફૈબાના દીકરા, એવી રીતે 5 રાખડી બાંધવાની હોય। અને જો હવે જમવા પણ અમે બધા બેસી ગયા। જે બધા લાસ્ટ બચ્યા હતા અમે બધા 3:30 વાગ્યા જેવું થઈ ગયું હતું। ઓલમોસ્ટ બધાએ જમી લીધું હતું અને અમે બધા જમવા બેસી ગયા। જમવાનું ગમે તે બનાવ્યું હોય, 56 ભોગ હોય, પણ બધા જે સાથે બેસીને જમીએ ને, કદાચ એમાં શાક રોટલી હોય ને તો એટલી જ મજા આવે। અને પિયરની તો આખી મોજ જ અલગ હોય। શું કહેવાનું થાય તમારું આ બારામાં મને કમેન્ટ જરૂરથી કરજો। ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આમ જો આમ બસ, આવશો કે નહીં? સુવાને ખાટલો, બેસવાને પાટલો, આપીશ તને। આંસુ કે તો આપી તમને બોલતો ઈ બોલે જ તું આપી તમને બોલતો તને આપી તમને કે તો આપીશ તને। એ આખી જો હા જો આમ કરે એક્શન જો હું સુવાનું કરે સુવાને ખાટલો, બેસવાને પાટલો, પછી હા આપીશ તમને આપીશ તને। પછી શું કરવાનું? રાત્રે બધા મમ્મીને એ લોકો બહુ થાક્યા હતા। પછી રાત્રે મગાવી હતી બહારથી પાઉંભાજી।
ચાલુ છે હાલો બાય 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 બાય. ચલો હવે પાછું રાજકોટ જવાનો ટાઈમ થઈ ગયો હતો અને બધાના મોઢા જોઈ લે અને બધા સાથે સુખ દુઃખની આપણી વાત કરી લે એટલે આખા વર્ષનો થાક ઉતરી જાય, બરાબર ને? તો બસ જો હવે બેક ટુ હોમ થઈ ગયું છે. આવજો બધા. કેવો લાગ્યો વ્લોગ એ મને કમેન્ટ જરૂરથી કરજો.